અમદાવાદ ખાતે આવેલ ભારત સરકાર વિદેશ મંત્રાલય ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલય ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી। લોકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે તેઓ અહીં છેલ્લા કેટલાય સમયથી ધક્કા ખાય છે, પરંતુ તેઓનું કાર્ય કરવામાં આવતું નથી। લોકો દૂર દૂરથી આવે છે, પરંતુ અહીં ઓફિસ દ્વારા તેઓને અનેક વખત ધક્કા ખવડાવવામાં આવે છે અને લોકો નિરાશ થઈને પાછા ફરે છે। તેઓનું કાર્ય પણ પૂરું થતું નથી। લોકોના 6 મહિનાથી લઈને 1.5 વર્ષ સુધીના પાસપોર્ટ અહીં અટકાઈને પડ્યા છે, પરંતુ પાસપોર્ટ કાર્યાલય દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। પાસપોર્ટ કાર્યાલય ઓફિસ દ્વારા કોઈ જ પ્રકારનો જવાબ પણ આપવામાં આવતો નથી। સાથે જ વાત કરીએ તો અહીં લોકો છેલ્લા કેટલાય દિવસથી હેરાન પરેશાન છે, પરંતુ કાર્યાલય દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। જ્યારે લોકો મેલ કરે છે ત્યારે મેલમાં પણ જવાબ મળતો નથી, સાથે જ ટ્વીટ કરે છે તો ટ્વીટમાં પણ જવાબ મળતો નથી। 1.5 વર્ષથી અમે અહીંયા ધક્કા ખાઈએ છીએ। પટેલ અનામત આંદોલનનો કોઈ કેસ ચાલુ ન હોવા છતાં બી 1.5 વર્ષથી આ લોકોએ પાસપોર્ટ હલવાયેલો રાખ્યો છે અમારો, અને 8 એપોઇન્ટમેન્ટ લીધી છતાં બી આ લોકો ગણકારતા જ નહીં। નિકોલ અમે અહીંયા 4 વર્ષથી તો ધક્કા ખાઈએ છીએ। 4 વર્ષ પહેલાંનું એવડું એક કોકડું પટેલ અનામત આંદોલનનું ઊભું રાખ્યું છે, એ લોકો હજી સોલ્વ નહીં કરતા। 1.5 વર્ષની અંદર 10મો ધક્કો છે, તત્કાલમાં આપેલું છે છતાં બી એ લોકો ગણકારતા જ નથી। ફરીથી એપોઇન્ટમેન્ટ લો, અને એપોઇન્ટમેન્ટને કેટલા પૈસા હોય છે? 2,000 રૂપિયા લે, 2,000 રૂપિયા લે છે એપોઇન્ટમેન્ટ લેવાના। સૌથી પહેલાં ધન્યવાદ તમને છે કે તમે ટેલિકાસ્ટ કરો છો। જો ઇન્ડિયાની અંદર કોઈ સારું પ્રભુત્વ હોય ને તો આનું પ્રભુત્વ છે। સૌથી પહેલાં કોંગ્રેચ્યુલેશન તમને છે। બીજું કે અહીંયા જેટલા ઊભા લે છે ને એ બધા પ્રોબ્લેમવાળા છે। કોઈને બેન છે, કોઈને દીકરીઓ છે, કોઈને બાળકો છે। એ લોકોના પાસપોર્ટની અરજી દેવાઈ ગઈ છે, પછી અહીંયા ટ્રાવેલિંગ છે ને એ મફત નથી થતું। આજ કોઈ પણ દિવસ આવીએ તો આખો દિવસ બગડે છે, પ્લસ એમ કે કાલે તમારો પાસપોર્ટ ડિસ્પેચ થઈ જશે, પછી મહિનો દિવસ સુધી પાસપોર્ટ ડિસ્પેચ થતો નથી। પ્લસ કોઈ જાતનું સ્ટેટસના લેટર આવતા, લેટર બંધ થઈ ગયા છે, ફોન ઉપાડતા નથી, કોઈ જાતનો મેલનો જવાબ નહીં। તો આપણે આ લોકોને એમ નથી કહેતા કે તમે અત્યારે સોલ્વ કરી દો, પણ કંઈક જવાબ આપો બસ, ઓનલી ફોર સ્ટેટસ, કે હવે મને ખ્યાલ આવે હું ક્યાં ઊભો છું તો હું ટિકિટ ના કરાવું, મારે ફોરેન જવું છે ટિકિટ ન કરાવું, મારે છોકરાને ભણવા મોકલો છે નહીં ભણવા મોકલું, સામાન્ય પ્રોબ્લેમ હોય તો કયો, અમે તમને ડોક્યુમેન્ટ એવિડન્સ આપી દઈએ। એવિડન્સ આપ્યા પછી કેટલા ટાઈમમાં ક્લિયર થશે ને મેડમ, એ બધા ઈચ્છે છે। આજે કંઈ પાસપોર્ટ ઓફિસ અત્યારે પ્રોબ્લેમ એ લોકોને છે, 1 જણાની બદલે 100 જણાની અરજી આવે છે, પણ હું એમ નથી કહેતો કે 99 જણાને એટેન્ડ કરો। જે એકનું કાર્ય છે ને, આ મેડમ છે કે આ ભાઈ છે, એનું એકનું પૂરું કરજો ખાલી તમે લોકો અત્યારે, તો બીજાનું કામ આગળ વધે। હવે આજે હું એકને એક 8 વખત ધક્કો ખાઈશ, આ ભાઈ 15 વખત આવશે, તો પહેલાં એનું કરો ને ક્લિયર, પહેલાં જેનું અટવાયેલું છે ને એનું ક્લિયર કરાવો તમે, બરાબર। સ્ટાફની ભરતી કરો, આ લોકો ફી ભરે છે, વ્યવહારે કાયદેસર અપોઇન્ટમેન્ટ આવે છે, પેમેન્ટ લે છે, બધું વાંચું, શનિ રવિ બંધ હોય છે, કેમ્પ કરે છે, પણ એટલીસ્ટ ખાલી આન્સર મળવો જોઈએ કે ભાઈ આ બેબી છે અમારે એને ફોરેન મોકલવી છે તો અમે ક્યારે ટિકિટ કઢાવી, બસ પાસપોર્ટ અમારે હાથમાં આવે ને ત્યારે સાચું, બાકી બધું નકામ, બરાબર। આપણે કંઈ આ લોકોને હેરાન કરવા નથી માગતા, પણ અમે લોકો જે હેરાન થઈ છીએ ને એ પ્રોબ્લેમ। બીજું કે આપણે એમ નથી કહેતા ગવર્મેન્ટને, આજે જ્યારે મત આપવાનો હોય ત્યારે BLO 25 BLO અમારી આજુબાજુ ઊભા હોય, સર હાલો ટીક કરો, તમારું ID પ્રૂફ આપો, તમને મત દેવા નહીં મળે। તો અહીંયા કેમ નથી કહેતા કે તમારી જન્મ તારીખ નથી, કે બેનમાં ભૂલ છે, ભાઈમાં ભૂલ છે, અને મત આપણે બિંદાસ દેવાનો છે। અયોધ્યા જવું છે અમારે, તો સૌથી પહેલાં અયોધ્યા દર્શન કરવા છે, પણ પહેલાં પાસપોર્ટનું કરાવો, બસ એક જ વાત।